મહાપ્રભુજીનું અવતાર કોણ? તો આપણે બધા જ જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે એમને ખબર છે કે મહાપ્રભુજીના આધિદૈવિક નામોમાં 4 નામોથી આપણે શ્રી મહાપ્રભુજીને ઓળખીએ છીએ. પહેલું અગ્નિકુમાર, બીજું વદનાનલાવતાર, ત્રીજું શ્રી કૃષ્ણાસ્ય, ઠાકોરજીના હાસ્ય એટલે મુખારવિંદ શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ, અને ચોથું આનંદાય નમઃ. આ 4 નામથી આપણે આધિદૈવિક રીતે શ્રી મહાપ્રભુજીને ઓળખીએ છીએ. શ્રી મહાપ્રભુજીને વલ્લભાચાર્યજી તરીકે કે આ માર્ગ પ્રગટ કરનારા છે, આ માર્ગના સ્થાપક છે, તે રીતે કયા 4 નામથી ઓળખીએ છીએ? દરેક વ્યક્તિના એમ તો ઘરમાં 4 નામ હોય છે. એક રાશિનું નામ હોય છે જે જન્માક્ષરમાં લખેલું હોય છે, પ્રાચીન પરંપરા. બીજું એક વ્યવહારિક નામ હોય છે કે જે આખા સંસારમાં, સમાજમાં, ડોક્યુમેન્ટ્સમાં, બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, આધાર, પેન બધામાં એ નામ વપરાય છે. ત્રીજું પરિવારમાં જે હુલામણા નામથી એમને બોલાવવામાં આવતું હોય તે હોય છે. અને ચોથું અનામ છે. સાંભળો છો? સાંભળે છે ભગવાન. સાંભળ્યું? કોણે સાંભળ્યું? બોલે ગુમનામ હે કોઈ. એમ લૌકિકમાં આ તો બહુ જૂના જમાનાની વાત છે. હવે તો તું યાર કઈ સમજતો જ નથી. आपसे फिर तुम हुए, फिर तू का जलवा हो गए, रफ्ता रफ्ता हो मेरी हस्ती का सामा हो गए. ઓય તને સંતોષ, તને કઈ ખબર નથી યાર, તું સમજતો નથી યાર, બુદ્ધિ જ નથી. એવું બધું સાંભળો છો એમાં પણ થોડુંક આદર હતું. ઈષ્ટદેવ, ગુરુદેવ, પતિદેવ અને પડોશી, આને 4 નામથી સંબોધન કરીને બોલાવવાની હિન્દુ ધર્મશાસ્ત્રની પરંપરા નથી. ઈષ્ટનું પણ નામ વારંવાર ન બોલાય. એટલે જ શ્રી ગોપાલજીનું નામ આપણે ત્યાં શ્રીનાથજી થઈ ગયું. એટલે જ વલ્લભાચાર્યજીને આપણે વલ્લભાચાર્યજી કહીને બોલાવતા નથી, આપણે શ્રી મહાપ્રભુજી કહીને બોલાવીએ છીએ. એમ પતિનું નામ પણ લેવાની પરંપરા નથી. અને પડોશીને વારંવાર યાદ કરવું, એનું નામ વારંવાર બોલવું, એ સંશયાત્મા વિનશ્યતિ, એ એકબીજાના મનમાં સંશય પ્રગટ કરનારું છે. તો મહાપ્રભુ વલ્લભાચાર્યજીના 4 નામ જેમનાથી એમના સ્વરૂપનું દર્શન થાય એવા આપણને 4 નામ કયા જોવા મળે? તો પહેલું નામ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાય. આ ભૂતલ પર કેમ પ્રગટ થવું પડ્યું? પહેલું કારણ ભાગવતજીના ગૂઢ અર્થને સંસારમાં પ્રગટ કરવા માટે પધાર્યા. પછી કેમ પધારવું પડ્યું? સાકાર બ્રહ્મવાદૈક, બ્રહ્મ નિરાકાર છે હું. જ્યારે બૌદ્ધ કાળમાં, શાંકર કાળમાં એવું કહેવામાં આવી રહ્યું હતું, મહાપ્રભુજીએ પ્રગટ થઈને કહ્યું કે બ્રહ્મ નિરાકાર નથી, બ્રહ્મ સાકાર છે. એટલા માટે આપણે મૂર્તિ પૂજકો નથી. આપણે બધા મૂર્તિ પૂજકો નથી, આપણે સ્વરૂપની સેવા કરનારા છે. બજારમાં જે વેચાતા મળે છે એમની આપણે સેવા કરતા નથી, પણ લઈને આવીએ અને જેમાં પ્રાણ પુરાય છે, જે આપણી જે અનુભૂતિ કરતો થાય છે અને જે પ્રતિષ્ઠિત છે, જે સેવ્ય છે, એ આપણા માટે સેવ્ય સ્વરૂપ છે. સાકાર બ્રહ્મવાદિક, એ બ્રહ્મ સાકાર છે, એ નિરાકાર નથી. અને સાકાર થયા પછી એ મારીને તમારી જેમ શ્વાસ લે છે, ભોજન કરે છે, ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, જાગે છે, આરોગે છે, જલ આરોગે છે, સ્નાન કરે છે, શૃંગાર કરે છે, આપણી જેમ જે કરતો થઈ જાય છે, એ સાકાર બ્રહ્મવાદિક. ત્રીજું માયાવાદ નિરાકર્તા, સર્વવાદ નિરાશા. જગત એ માયાજનક છે. ઇંગ્લિશમાં એક બહુ સરસ વર્ડ છે એના માટે,
હેલ્યુસિનેશન. વોટ ઇઝ હેલ્યુસિનેશન? હેલ્યુસિનેશન નો મતલબ એ છે કે એક એવું અજ્ઞાત સત્ય જે આપણને ખબર નથી પણ છે, અને જે ઇનહેલ્યુસિનેટ થાય, ત્યારે આપણને એ જે ખબર નથી અને હતું એનો અનુભવ થવા લાગે. એ રિયલાઇઝેશન છે. અને એ રિયલાઇઝેશન થ્રુ ધ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણ દ્વારા, જે આપણી સ્વાનુભૂતિ દ્વારા જે પ્રગટ થતું સત્ય છે, જેમાં કેવલ માયા નથી. વધારે ડીપ ફિલોસોફીમાં નહીં જવું, પણ જેમાં માયા નથી પણ છતાં પણ એની અનુભૂતિ કરી શકાય છે. પરમ દિવસના પ્રવચનમાં કે કોઈ જગ્યાએ હું વાત કરી રહ્યો હતો કે દુઃખ પડે છે, એની વેદના અનુભવાય છે, પણ દુઃખ દેખાતો નથી. સુખ ભોગવી શકાય છે, વૈભવને જોઈ શકાય છે, પણ સુખનું વજન કેટલું, આકાર કેટલું, આકૃતિ કેટલી, રંગ કેટલો, તો સુખની વ્યાખ્યા થઈ શકતી નથી. સુગંધ છે, પ્રકાશ છે, ઠંડુ અને ગરમ અનુભવ કરવાની જે આપણી દેહની ક્ષમતા છે, અમુક ટેમ્પરેચર સુધી જ આપણું શરીર એને ફેસ કરી શકે. અમુક ટેમ્પરેચર થી વધારે 60-70 ટેમ્પરેચર થઈ જાય તો વિચાર કરો આ દુનિયામાં કેવી રીતે જીવી શકાય. -40 થઈ જાય, -50 થઈ જાય તો જેમ શરીરને જેટલું સહન થઈ શકે એટલું એ સહન કરે છે, તે સિવાય એને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરે છે. એવી રીતે માયાવાદ શું છે? માયાવાદ એ છે કે ભગવાને સંપૂર્ણ સંસારનું સર્જન કર્યું, પણ અમુક પાસવર્ડ્સ ભગવાન પોતે પોતાની પાસે રાખે છે કે જેનો પાસવર્ડ જ્યારે ખબર પડે ત્યારે જ એ હેલ્યુસિનેશન જે હતું તે ઇનહેલ્યુસિનેટ થાય છે. એ માયાનો પડદો હટે છે અને પછી વાસ્તવિકતાનું દર્શન થાય છે. માયાવાદ નિરાકર્તા, સર્વવાદ નિરાસક્ત. પહેલું ભાગવત ગુડાર્થ, બીજું સાકાર બ્રહ્મ, ત્રીજું માયાવાદ નિરાકર્તા. તમે માયાવાદનું દર્શન કરો ને તો મને મહાપ્રભુજીના ચરિત્રમાં સર્વોત્તમજીના 84 વૈષ્ણવોના માધ્યમથી એટલું બધું શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકાય છે. જે લોકોએ 84 વૈષ્ણવોનું વાર્તાનું વાંચન કર્યું છે, શ્રી મહાપ્રભુજીનું આદિદૈવિક સ્વરૂપ એ સાક્ષાત ભગવદ રૂપ છે, કૃષ્ણાકૃતિ છે. ભગવાન શ્રી કૃષ્ણની આકૃતિ છે એટલું નથી, સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ છે. ગુસાઈજી શું આજ્ઞા કરે છે? વસ્તુતઃ કૃષ્ણ એવ. સ્મૃત કૃષ્ણ પ્રેમામૃતમાં તો કૃષ્ણ એવ છે એનું પ્રમાણ વાર્તા સાહિત્ય આપી રહ્યું છે. જ્વર આવ્યું, તાવ આવ્યું, વૈદ્ય ઔષધિ આપી, અગ્નિમાં પધરાવી દીધી અને એમનો તાવ ઉતરી ગયો, કારણ કે સાક્ષાત વદનાનલ અવતાર છે, સાક્ષાત અગ્નિ અવતાર છે. કોઈ પણ વ્યક્તિને કે એની પ્રતિભાને કે એની પર્સનાલિટીને કે એના કેરેક્ટરને કે એના અસ્તિત્વને તમે વ્યક્તિગત રીતે તમે પોતાનો અભિપ્રાય તમારા અનુભવ પ્રમાણે આપતા હો છો. વિવેકાનંદની વાત જ્યારે શાસ્ત્રીજી કરી રહ્યા હતા, શિકાગોના વિશ્વ પ્રસિદ્ધ એમના વ્યાખ્યાન પછી જ્યારે વિવેકાનંદ સ્ટેજથી ઉતરી રહ્યા હતા, એક વ્હાઇટ લેડી જે શિકાગોની નિવાસી હતી, હેરી, એ જાય છે અને વિવેકાનંદની સામે જઈને અને શેકહેન્ડ કરે છે. હેન્ડશેક કર્યા પછી સ્વામીજી, આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય ફીલિંગ્સ ફોર યુ એમ કરીને એ પોતાની વાત કહે છે. અને સ્વામી વિવેકાનંદજીને બધાની સામે, સ્વામીજીનો સ્વભાવ હતો એ લેક્ચર આપીને જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતરે ત્યારે પાઘડી જે પહેરતા એ સાઈડ પર દબાવી લેતા, એક હાથમાં ઝાલી લેતા અને પછી નીચે ઉતરી રહ્યા હતા. તે વખતે અમેરિકન લેડી આવીને એમને કહે છે કે સ્વામીજી,
મને મારી ફિલિંગ્સ, મારી ભાવના તમારા માટે કેવી છે, મારે કંઈક માંગવું છે તમારી પાસે. સ્વામીજીએ કહ્યું કે મોસ્ટ વેલકમ, યુ કેન આસ્ક એનીથિંગ, વોટ એવર યુ લાઈક, વોટ એવર યુ વોન્ટ ટુ સે. એ વ્હાઇટ લેડી, અમેરિકન લેડી સ્વામીજીને કહે છે કે સ્વામીજી, આઈ વોન્ટ ટુ મેરી યુ. થોડીક સ્વામીજી કરતા મોટી ઉંમરની હતી. સ્વામીજીએ પૂછ્યું કે વાય યુ વોન્ટ ટુ મેરી મી, તને મારાથી લગ્ન કેમ કરવા છે? યુ લુક લાઈક માય મધર, મારાથી લગ્ન કેમ કરવા છે? એટલે એ સ્ત્રીએ એવો જવાબ આપ્યો સ્વામીજીને કે તમારાથી મને લગ્ન એટલે કરવા છે કે આઈ વોન્ટ અ ચાઇલ્ડ લાઈક યુ, મને તમારે જેવો સંતાન જોઈએ છે, આટલો પ્રતિભા સંપન્ન મને આ સંતાન જોઈએ છે, એટલે મને તમારી સાથે લગ્ન કરવા છે. આ સ્વામી વિવેકાનંદની કુશાગ્ર બુદ્ધિ જુઓ તમે. એમને તે જ ક્ષણે હાથમાં પકડેલો એમનો સાફો બાજુમાં ઉભેલા વ્યક્તિને આપ્યો અને એ લેડીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે મારા જેવો પુત્ર તને જોઈતો હોય એના માટે તને મારાથી લગ્ન કરવું છે? અરે આ જ ક્ષણથી હું તારો પુત્ર ને તું મારી માં છે. આ સેન્સ ઓફ હ્યુમર, તમારે જ્યારે જે નિર્ણય લેવાનો છે, જ્યારે જે વસ્તુનો જે રાઈટ ટાઈમ પર તમે જ્યારે રાઈટ નિર્ણય લે છો, સમય લો છો, એ તમારી પર્સનાલિટી અને કેરેક્ટરનું, તમારા એક્સપિરિયન્સ અને તમારા નોલેજનું કોમ્બિનેશન બતાવે છે. આજકાલ મોડર્ન વર્લ્ડમાં અમુક ફેકલ્ટીઝ તરીકે અમુક પ્રશ્નોના જવાબ મારે આપવાના હોય છે, ત્યારે ઘણીવાર કહેતો હોઉં છું કે આજકાલ એક નવો કન્સેપ્ટ સંસારમાં ચાલી રહ્યો છે. ઘણા બધા એલિટ માસને, ઘણા બધા ગૂગલ થી કનેક્ટેડ અપગ્રેડેડ માઇન્ડસેટ વાળા લોકોને આ બધું ખબર હશે એવું માનું છું કે ઈ અને એ નું કન્સેપ્ટ ચાલે છે. કે ઈ એ કિયા કન્સેપ્ટ, અને લગભગ ઘણાને ખબર હશે, નહીં હોય મને ખ્યાલ નથી. એ કિયા કન્સેપ્ટ શું છે કે તમે કોઈ પણ વ્યક્તિ, કાઉન્સિલર પાસે તમે જાઓ, એ તમારું નોલેજ પૂછે છે, વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન. પછી કે પછી ઈ એટલે વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ, એ તમારો અનુભવ પૂછે છે. નોલેજ, એક્સપિરિયન્સ, અને પછી એ એટલે એ નોલેજ અને તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમારી એસ્ટ્રોલોજીકલ સ્ટ્રેટેજી પ્લાનિંગ બતાવે છે. તમારું શિક્ષણ આ છે. તમે માઇક્રોસોફ્ટમાં, તમે આઈટીમાં તમે ગોલ્ડ મેડલિસ્ટ છો, ધીસ ઇઝ યોર નોલેજ. એક્સપિરિયન્સ, તમે ફેસબુકમાં કે ઇન્સ્ટામાં કે ટ્વિટરમાં તમે 3 વર્ષ જોબ કરી છે, તમારો એક્સપિરિયન્સ છે. પણ તમે હજુ પણ ફેમિલી રીતે, ફાઇનાન્શિયલ અને પ્રોફેશનલી સેટ નથી થયા. મીન્સ યુ નીડ અ એસ્ટ્રોલોજીકલ સ્ટ્રેટેજી પ્લાનિંગ. અને એ એસ્ટ્રોલોજીકલ સ્ટ્રેટેજી પ્લાનિંગ એનો શું અર્થ છે? એ જેમ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમારો જન્મ સમય, તારીખ, વાર, નક્ષત્ર, રાશિ અને તમારું સમગ્ર જન્મ લગ્ન જોઈને અને જે પ્રમાણે તમે કયા લાઈનમાં કયો વ્યવસાય કરો એનું માર્ગદર્શન કરે છે, એ જીવન વિકાસની કેડી છે. પણ સંપન્ન થઈ જવા માત્રથી ભક્તિની પ્રાપ્તિ થાય છે એવું જરૂરી નથી. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ ભાગવત ગુણાર્થ, સાકાર બ્રહ્મવાદૈક, માયાવાદ નિરાકર્તા, સર્વવાદ નિરાશકૃત. સર્વવાદ નિરાશકૃત કેમ શ્રી મહાપ્રભુજીના નામની આગળ આવ્યું? સર્વોત્તમજીમાં જે લોકો પાઠ કરતા હશે એમને ખબર હશે, સર્વવાદ નિરાશકૃત. જ્યાં તમારું નોલેજ, જ્યાં તમારું એક્સપિરિયન્સ અને જ્યાં તમારા ગ્રહ નક્ષત્રો પણ પોતાના શસ્ત્ર નાખી દે છે, ત્યાંથી શ્રી મહાપ્રભુજીનું વિજ્ઞાન અને કૃપાનો માર્ગ પ્રારંભ થાય છે. ઘણા બધાએ એમએફ હુસેનનું નામ સાંભળ્યું હશે, જે બહુ જ મોટો વિશ્વવિખ્યાત પેન્ટર હતો. પગમાં ચપ્પલ પહેરે નહીં, ગાડી વધારી રાખે, સફેદ જબ્બાઓને બધું પહેરે. એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક પત્રકારે પૂછ્યું હતું કે તમારી એક એક પેઇન્ટિંગ 1 કરોડથી શરૂ થાય છે. 1 કરોડ, 7 કરોડ, 10 કરોડ, 15 કરોડ સુધી વેચાય છે. અને મેં તમારી 15 કરોડની એક પેઇન્ટિંગ જોઈ છે, એમાં કંઈ જ નથી, ખાલી વ્હાઇટ કેનવાસ પર તમે વ્હાઇટ કલર કર્યું છે,
અને એક બ્લેક સ્પોટ વચ્ચે બનાવ્યું છે, પણ એની કિંમત 15 કરોડ રૂપિયા છે. આવું કેમ છે? એક વર્ષમાં આ ચિત્ર બનાવવામાં તમને કેટલો સમય લાગ્યો? તો એમએફ હુસેને કહ્યું કે મેં 2.5 કલાકમાં બનાવી. 2.5 કલાકમાં બનાવેલી પેઇન્ટિંગની કિંમત 15 કરોડ રૂપિયા છે. અને નાથદ્વારાનો એક આર્ટિસ્ટ સાંજીની પીછવાઈ બનાવે કે દાનની પીછવાઈ બનાવે કે હોલી ખેલની પીછવાઈ બનાવે, એને 1.5 થી 2 વર્ષ થાય છે. આપણે અને 12 by 9 by 12 ની 8 by 12 ની પીછવાઈ હોય, આપણને એ 80,000 માં, લાખમાં, 1.5 લાખ, 2 લાખમાં આપી દે આપણને. જેને બનાવવામાં 1.5-2 વર્ષ ગયા એ 2 લાખની છે, જેને 2.5 કલાકમાં તૈયાર કર્યું એ 15 કરોડમાં વેચાય છે. આવું સંસારમાં કેમ થતું હશે? અને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યોર પેઇન્ટિંગ્સ એન્ડ ધ રેસ્ટ ઓફ ધ આર્ટિસ્ટ ઓફ ધ ઇન્ડિયા? એવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમએફ હુસેને બહુ સરસ ઉત્તર આપ્યો હતો. મને મહાપ્રભુજીની ફિલોસોફી સાથે એક કન્સેપ્ચ્યુઅલ આન્સર મને બહુ જ ગમ્યું. એમએફ એવો ઉત્તર આપ્યો હતો કે ભલે મારી પેઇન્ટિંગમાં આ કાલી વ્હાઇટ કેનવાસ ઉપર મેં એક બ્લેક રાઉન્ડ સર્કલ કર્યો છે, પણ એના પાછળની જે ફિલોસોફી છે મારી, એના માટે 550 પેજની એક બુક છે આખી, કે આ બ્લેક સ્પોટ જે છે એ શા માટે છે, એનો અર્થ શું છે, એ બ્રહ્માંડ છે, બ્લેક હોલ છે, મનુષ્યનું મન છે, એને આંખની રેટિના છે, આ શું છે એને સાબિત કરવા માટે એણે 500-550 પેજની એક બુક છાપી છે. એનું કન્ટેન્ટ્સ છે, કન્સેપ્ટ બિહાઇન્ડ ધેટ પેઇન્ટિંગ. એ કન્સેપ્ચ્યુઅલ આખી શું પેઇન્ટિંગ છે એને વર્ણન કરવામાં આવે છે. પણ એને ટાઈમ્સના પત્રકારને એવો ઉત્તર આપ્યો કે આ દુનિયાના બધા જ ચિત્રકારો જ્યાં પોતાનું ફિનિશિંગ ટચ આપવાનું પૂરી કરી દે છે, હું ત્યાંથી ફિનિશિંગ ટચ આપવાનું શરૂ કરું છું. જ્યાં સંસારની બધી જ ફિલોસોફીનું આપ ચિંતન કરજો, ચાર્વાક દર્શન, બૌદ્ધ દર્શન, શાંકર મત, અદ્વૈત મત, દ્વૈત મત, કેવલાદ્વૈત મત, વિશિષ્ટાદ્વૈત મત, આ જેટલી પણ ફિલોસોફિકલ આસ્પેક્ટ્સ સંસ્કૃત સાહિત્યના છે, વેદાંતના છે, તત્વચિંતનના છે, આ બધાને જ્યારે આપ સ્ટડી કરશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે બધા જ મોક્ષ ઉપર આવીને પોતાની વાત કન્ક્લુડ કરે છે, એનું સમાપન કરે છે, ઉપસંહાર કરે છે. ત્યાંથી મહાપ્રભુજી પોતાની વાત કહેવાની શરૂઆત કરે છે. કર્મ, જ્ઞાન, ભક્તિ, વેદાંત, ન્યાય, શાસ્ત્ર, સાહિત્ય, વ્યાકરણ, ઉપનિષદ, પુરાણ, આ બધાનું નિચોડ કેટલા આચાર્યોએ, કેટલા સમર્થ વિદ્વાનોએ, તત્વચિંતકોએ, લેખકોએ, કવિઓએ જીવ જગત બ્રહ્માંડની સંપૂર્ણ વિશદ વ્યાખ્યા કરીને મોક્ષ પ્રાપ્તિના ઉપાયો આ સંસારને બતાવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ આ બધાનું જ્યારે ચિંતન કરીને સમુદ્ર મથનક્ષમ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, આ બધાનો સાર શુકદેવજીએ ભાગવતમાં મૂક્યું અને ભાગવતજીનું મનોમંથન કરીને એમાંથી પણ એક નવો અર્ક, એસેન્સ ઓફ શ્રીમદ ભાગવત, એનું નવું અર્ક મહાપ્રભુજીએ કાઢ્યું. અને એ ચિંતનનું પરમ ફલ શું પ્રાપ્ત થયું? જ્યારે સંસારની બધી જ ફિલોસોફી એમ કહી રહી હતી કે આ ભગવાનની પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ વગર સંભવ નથી, મોક્ષ મળે તો જ ભગવાન મળે છે. મહાપ્રભુજી કહ્યું કે આ વાતથી હું સંમત નથી. અગર મોક્ષ મળે તો જ ભગવાન મળે એવું હોય તો પછી અગર મોક્ષ જેવું તત્વ કોઈ સંસારમાં હોય તો એને આપનારો પણ કોઈને કોઈ જરૂર ક્યાં બેઠો હશે. અગર બેટી આ ઠંડી ઠંડી હવા આવી રહી છે તો આ હવાનું પ્રકૃતિમાં નથી, પણ કોઈને કોઈ માધ્યમ દ્વારા એ ઠંડી હવા અહીંયા સુધી પહોંચી રહી છે. કોઈને કોઈ એક માધ્યમ તો જરૂર હોતા है. સુર અને સ્વરમાં આ જ અંતર છે. સારે ગમ પ ધ ની સા, આ શું છે?
સપ્ત સુર છે. सात सुरों का बहता दरिया तेरे नाम, इस महफिल का एक एक लम्हा तेरे नाम. આ સાત સુરો છે. તો કલાકાર ખૂબ અભ્યાસ કરે ત્યારે સારેગમ પધનિસાનું બંદિશ એ રાગનો ઠાઠ એ પોતે ગાઈ શકે છે. એ સુર છે જે એ અભ્યાસ દ્વારા પોતે રજૂ કરે છે અને સારો સુર લગાડી દે અને બહુ સુંદર મધુર સુર આપણા કાનોમાં સંભળાય. એ સુર છે, પણ સ્વર એના કરતા કંઈક અલગ છે. સુરનો મતલબ છે એની સાધનામાંથી જે પ્રગટે છે એનું નામ સુર છે. પણ સાધનામાંથી જ્યારે એ સુર પ્રગટ કરતો હોય, એક ગાયન ગીત રજૂ કરતો હોય અને જેનો અભ્યાસ એણે નથી કર્યો એ પણ એ ગાવામાં સમર્થ બની જાય, ત્યારે એના કંઠમાંથી સુર નહીં પણ સ્વર निकले છે. क्योंकि सुर हम अपने अभ्यास से प्रस्तुत करते हैं और स्वर को प्रस्तुत करने वाला कोई और है. ભોગતા છીએ આપણે, ઉપભોક્તા છીએ આપણે, કન્ઝ્યુમર્સ. પ્રોડક્શન કરનાર કોઈ ઓર છે, એમાં રસ ભરનાર કોઈ ઓર છે, સ્વાદ પ્રગટ કરનાર કોઈ ઓર છે, એને ઉગાવનાર પણ કોઈ ઓર છે, કાપનાર કોઈ ઓર છે, એને વેચનાર પણ કોઈ ઓર છે. પણ જ્યારે લેનાર આપણે બનીએ છીએ ત્યારે આપણે બાયર, કન્ઝ્યુમર બનીએ છીએ અને આપણે એને લઈને આવીને આપણા પ્રભુને અર્પણ કરીને અને જ્યારે એને મહાપ્રસાદ સ્વરૂપે જ્યારે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણે એના ઉપભોક્તા બનીએ છીએ. કેટલા સફર તય કરીને એ સામગ્રી આપણા સુધી પહોંચી છે. મહાપ્રભુજી કહે છે યહાં સે રિવર્સ ચાલે. કેટલા જન્મોને પસાર કરીને 84 લાખ યોનિઓમાંથી પસાર થઈને આપણે મનુષ્ય જન્મમાં આવ્યા છે. મનુષ્ય જન્મ આવીને મહાપ્રભુજીએ બ્રહ્મથી સંબંધ આપણને કરાવ્યો છે અને સંબંધ કરાવ્યા પછી આપણને ભક્તિ માર્ગમાં ઘણી બધી ચોઈસ આપી. તમારાથી સ્વરૂપ સેવા ન થાય તો નામ સેવા કરજો, નામ સેવા પણ ન થાય. જો કે ધર્મશાસ્ત્રમાં તો એવો નિયમ છે કે જે અખંડ ભગવદ નામ ન લઈ શકે, કારણ કે કલયુગની સૌથી મોટી આશ્ચર્યજનક ઘટના શું છે? કોઈ આપણને પૂછે કે આ કલયુગની સૌથી મોટી આશ્ચર્યજનક ઘટના શું છે? તો કલયુગની સૌથી મોટી આશ્ચર્યજનક ઘટના એ છે કે સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં હજારો વર્ષની તપસ્યા બાદ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે વ્યક્તિ સૌભાગ્યવંત બનતો હતો. અને કલયુગમાં કલયુગ હરિ નામ આધારા, ખાલી પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી કેવલ મોક્ષ નહીં પણ મોક્ષને આપનારો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ મળી જાય છે. અને નારદજી ભક્તિ સૂત્રમાં લખે છે કે આશ્ચર્ય મને એ વાતનો છે કે કલયુગમાં ખાલી પ્રભુનું નામ સ્મરણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. અન્ય લોકમાં કે અન્ય પ્રકારથી અન્ય યુગોમાં, સત્રેતા દ્વાપરમાં તો ભગવાનનું તપ કરવું પડતું હતું, સાધનાઓ કરવી પડતી હતી, ગ્રહત્યાગ કરીને અને કેટલી તપસ્યાઓ બાદ એ પ્રગટ થતો હતો અને મોક્ષની પ્રાપ્તિ થતી હતી. પણ કલયુગમાં કેવલ નામ સ્મરણ કરવાથી એની પ્રાપ્તિ થઈ જાય છે. છતાં પણ કલયુગનો માનવી નામ સ્મરણ પણ કરી શકતો નથી અને એને નરકની વેદના ભોગવવી પડે છે. આનાથી મોટો કોઈ આશ્ચર્ય નથી. નારદજી કહે છે ભક્તિ સૂત્રમાં કે કલયુગમાં ભગવદ નામ સૌથી મોટું, કેવલ ભગવદ નામથી એને પ્રભુ પ્રાપ્તિ થઈ જાય. મોક્ષ પ્રાપ્તિ તો એને જોઈતી જ નથી, સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ જાય, છતાં પણ એને ભગવદ નામ લેવાનો પણ સમય નથી અને અંતે મૃત્યુ પછી એને નરક વેદના ભોગવવી પડે. કેવલ પ્રભુ નામ સ્મરણથી પ્રભુ મળી જતા હોય, આ સંસારનો સૌથી મોટું આશ્ચર્ય છે. અને એવું સરળ ઉપાય હોવા છતાં પણ કલયુગનો માનવી ભગવદ નામ લઈ શકતો નથી. એ એનાથી મોટું આશ્ચર્ય છે.